તો આ તો વાત થઈ દક્ષિણ ગુજરાતથી સૌરાષ્ટ્ર અને કચ્છની સ્થિતિની પણ વાત કરી લઈએ। રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના થોરિયાળી ગામમાં ધોધમાર વરસાદ બાદ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ। ગ્રામજનોને સરપંચનો આક્ષેપ છે કે વોકળા પર થયેલા દબાણને કારણે વરસાદી પાણીનો કુદરતી નિકાલ અટકી ગયો છે અને પાણી ગામમાં તેમજ અન્ય મકાનોમાં ઘૂસી ગયા છે। સરપંચના જણાવ્યા અનુસાર આ મુદ્દે અનેક વખત તંત્ર સમક્ષ રજૂઆત કરવામાં આવી છતાં કોઈ અસરકારક કાર્યવાહી કરવામાં નથી આવતી। એટલું જ નહીં, વોકળા પરના દબાણ મામલે ગામ લોકો કોર્ટમાં કેસ જીતી ચૂક્યા હોવા છતાં આજે પણ માર્ગ ખુલ્લો કરવામાં નથી આવ્યો, જેને કારણે થોડા વરસાદમાં જ ગામ પાણીમાં ગરકાવ થઈ જાય છે અને જો વધુ વરસાદ વરસે તો મોટી આપત્તિ સર્જાવાની ભીતિ પણ વ્યક્ત કરવામાં આવી રહી છે। અમારા ગામના સીમાડે એક મોટી નદી જેવો હોકરો આવેલ છે। એ હોકરાને અમુક લોકોએ બંધ કરી દેતા જે પાણીનો ફ્લો છે સીધો ગામમાં આવ્યો છે અને અહીંયા રામજી મંદિર છે, ગરીબ લોકોના આવાસ આવેલા છે, એમના ઘરોમાં પાણી ઘૂસી ગયું છે। આ સામાન્ય વરસાદમાં આ સ્થિતિ હોય તો કદાચ 5-6 ઇંચ જેટલો વરસાદ એકી સમતો પડી જાય તો ગામની અધોગતિ થાય એવી પોઝિશન છે। તો મોરબીના રણછોડનગર વિસ્તારમાં વરસાદ બંધ થયાને 16 કલાકથી વધુ સમય વીતી ગયો છતાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ યથાવત છે। વિશાળ વિસ્તારમાં ઘૂંટણ સુધી પાણી ભરાયેલા હોવાથી જનજીવન પ્રભાવિત થયું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી, અનાજ અને દૈનિક ઉપયોગની વસ્તુઓને ભારે નુકસાન પહોંચ્યું છે, જ્યારે સતત પાણી ભરાયેલા રહેવાને કારણે રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ સેવાઈ રહી છે। એટલું જ નહીં, ઘરોમાં સાપ ઘૂસી આવવાની ઘટનાઓથી લોકો ભયના માહોલમાં જીવન જીવવા મજબૂર બન્યા। સ્થાનિકોનો આક્ષેપ છે કે હજુ સુધી તંત્ર દ્વારા અસરકારક રીતે પાણીના નિકાલની કામગીરી હાથ ધરાઈ નથી, જેને કારણે હાલાકી વધી રહી છે। કાલ 10:30 વાગ્યાનું પાણી આમનામ ચાલુ જ છે। અમારા ઘરમાં ગોઠાણાથી ઉપર પાણી નહોતું અમારા ઘરમાં। અમારું મકાન છેલ્લું છે, આખી ઘરવખરી પલળી ગઈ છે, અનાજ પલળી ગયું, કાલના છોકરા બે નાના છે, જમ્યું નથી, આમનામ અમે છે। મોરબી જિલ્લામાં ભારે વરસાદને પગલે માળિયા હાઈવે નજીક તેમજ નાગડાવાસ ગામ આસપાસના ખેતરોમાં એટલું પાણી ભરાયેલું છે કે જાણે ખેતરોની વચ્ચે નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે। સતત જળ ભરાવને કારણે કપાસ, મગફળી, તુવેર જેવા ઊભા પાકને પણ ભારે નુકસાનની ભીતિ છે। વરસાદી પાણીનો નિકાલ ન થતાં ખેતીને મોટું આર્થિક નુકસાન પહોંચવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, ત્યારે ખેડૂતો હવે વરસાદ અટકે અને પાણી ઝડપથી ઓસરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે। આ તરફ વાંકાનેર તાલુકાના કોટડા નાયાણી ગામે ભારે વરસાદ વચ્ચે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી। પાણીના ધસમસતા વહેણ વચ્ચે રિક્ષા લઈને પસાર થવાનો પ્રયાસ કરનાર પિતા અને તેમનો 7 વર્ષનો પુત્ર રિક્ષા સહિત તણાઈ ગયો। ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડ અને પોલીસની ટીમે તાત્કાલિક બચાવ કામગીરી હાથ ધરી, જેમાં પિતાનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો। જોકે ઘટનાના 16 કલાકથી વધુ સમય વીતી ગયો હોવા છતાં 7 વર્ષના બાળકનો હજુ સુધી કોઈ પત્તો નથી લાગ્યો અને તેની શોધખોળ યુદ્ધના ધોરણે ચાલુ છે। અને હવે પછીના દ્રશ્યો આપ સુરેન્દ્રનગરના જોઈ રહ્યા છો કે જ્યાં લીંબડી તાલુકામાં ભારે વરસાદ બાદ છેલ્લા 12 કલાકથી વધુ સમયથી અનેક ગામોનો સંપર્ક તૂટી ગયો। રામરાજ પર જાંબુ માર્ગ પર હજુ પણ પાણી ન ઓસરતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ બની ગયો છે। એકમાત્ર માર્ગ બંધ થતાં જાંબુ, ભથાણ, પરનાળા, પરાલી સહિત 5 થી 6 ગામના લોકો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે। ગ્રામજનોના જણાવ્યા મુજબ કેડસબા પાણીમાંથી જીવના જોખમે અવરજવર કરવાની ફરજ પડી રહી છે, જ્યારે અંદાજે 200 જેટલા લોકો ફસાયા હતા અને હજુ પણ 50 થી 60 લોકો પોતાના ગામે પહોંચી શક્યા નથી। ત્યારે સ્થાનિકોએ તંત્ર તાત્કાલિક રાહત કામગીરી હાથ ધરી રસ્તો શરૂ કરાવે અને ફસાયેલા લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢે તેવી માંગ ઉઠાવી છે। કાલે 11 વાગ્યાના હલવાણા છે, 10 ફૂટ પાણીનો માર છે, નદીઓ નાળા સલકી ઊંચા છે, અહીંથી જવાવર થતું નથી। 500 ગામને એવી તકલીફ છે, તો અમે સરકારશ્રીને વિનંતી કરવી છે કે આ કાર્ય વહેલા થાય। તો કચ્છમાં સતત વરસેલા ભારે વરસાદ બાદ વિશ્વ વિખ્યાત સફેદ રણનું રૂપ સંપૂર્ણપણે બદલાઈ ગયું। સામાન્ય રીતે સફેદ મીઠાની ચાદરથી ઢંકાયેલું રણ હવે ચારે તરફ વરસાદી પાણીની છલોછલ ભરાઈ જતા જાણે સમુદ્રમાં ફેરવાઈ ગયું હોય તેવા અદ્ભુત દ્રશ્યો સામે આવ્યા। જ્યાં દર વર્ષે રણોત્સવ દરમિયાન હજારો પ્રવાસીઓ સફેદ રણની અનોખી સુંદરતા નિહાળવા આવે છે,
ત્યાં હાલ માત્ર પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. વરસાદને કારણે સર્જાયેલા આ નયનરમ્ય દ્રશ્યો કુદરતના અનોખા રંગો રજૂ કરે છે. પરંતુ બીજી તરફ આ જળભરાવને કારણે સ્થાનિક વ્યવસ્થા અને આગામી પ્રવાસન પ્રવૃત્તિઓ પર પણ અસર પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. તો ગુજરાતમાં વરસાદે અનેક વિસ્તારો